તમારા વાળ પણ આવી રીતે ફાટી ગયા છે અને તેને રિપેર કરવા માટે તમે મોંઘા શેમ્પૂ અને માસ્ક વાપરી રહ્યા છો, તો તમે તમારા પૈસા બરબાદ કરી રહ્યા છો. કારણ કે આપણા વાળની રક્ષા કરતું એક બહારનું કવર હોય છે જેને ક્યુટિકલ કહેવાય છે. જ્યારે તમે વાળ ધોયા પછી તેને ટુવાલથી જોરથી ઘસો છો અથવા તો વારંવાર સ્ટ્રેટનરનો યુઝ કરો છો કે પછી સ્કેલ્પનું નેચરલ ઓઇલ ત્યાં સુધી પહોંચી નથી શકતું, ત્યારે આ ક્યુટિકલ ઘસાઈને તૂટી જાય છે, જેના લીધે વાળનું અંદરનું સ્ટ્રક્ચર ડેમેજ થાય છે અને વાળ નીચેથી ફાટી જાય છે. સાયન્ટિફિકલી કોઈ પણ પ્રોડક્ટ આ ફાટેલા હેરને રિપેર નથી કરી શકતું કે ફરીથી જોડી નથી શકતું. આનો એક જ ઇલાજ છે કે વાળને નીચેથી ટ્રીમ કરી દો અને આગળ જતા વાળ ના ફાટે એના માટે ભીના વાળને ઘસવાનું બંધ કરો, સ્ટ્રેટનરનો યુઝ બને એટલો ઓછો કરો અને હેરના નીચેના ભાગમાં હાઇડ્રેટિંગ સિરમ લગાવો. અને આ શોકિંગ ઇન્ફોર્મેશન શેર કરો તમારી એ ફ્રેન્ડને જેના હેર રફ છે. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.